પોલીસ મથક ખાતે ચોરીમાં ગયેલ સરકારી એમ્બ્યુલન્સ તેમજ આરોપીને ગણતરીના કલાકોમાં છાણી પોલીસે ઝડપી પાડ્યો છે। વડોદરાના છાણી પોલીસ મથકમાં એક સરકારી એમ્બ્યુલન્સમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી છાણી પોલીસે ગણતરીના કલાકોમાં એમ્બ્યુલન્સ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર એક સફેદ કલરની ફોર્ચ્યુન કંપનીનો ટેમ્પો ટ્રાવેલ સરકારી એમ્બ્યુલન્સ જેનો રજિસ્ટર નંબર GJ22GA0745ની ચોરી થઈ હતી, જેની તપાસમાં નીકળેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ડાભી તથા સર્વેલન્સની ટીમના માણસો દ્વારા ટેકનિકલ સોર્સ તેમજ સીસીટીવીના ફૂટેજના માધ્યમથી ગણતરીના કલાકોમાં આરોપી સાથે ભરૂચથી શોધી કાઢી છાણી પોલીસ મથકના ચોરીમાં ગયેલ સરકારી એમ્બ્યુલન્સની કિંમત ₹12 લાખ સાથે આરોપી કાલુસિંહ નંદલાલ વર્મા હાલ રહે ગરીબ નવાજ કોલોની, રામગંજ મંડી, જિલ્લો કોટ, રાજસ્થાન, મૂળ રહે મોતીપુરા, પીપલાદના પંચાયત તાલુકો જીરાપુરી, જિલ્લો રાજગઢ, ભોપાલ, મધ્યપ્રદેશ નાઓની ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે।